નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે અમેરિકા જવાની ઘેલછામાં પરિવાર દરિયામાં ડૂબી ગયો છે। ગેરકાયદેસર રીતે અમેરિકા જતા હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે। ત્યારે દરિયામાં બોટ પલટી મારી હતી, જેના કારણે 4 સભ્યોના મોત થયા છે। મૃતકો મહેસાણા જિલ્લાના વિજાપુરના વતની છે અને પરિવાર સાથે અમેરિકા સેટ થવા માટે જઈ રહ્યા હતા। ત્યારે બાળકોના મોત થયા છે અને પતિ પત્નીનો બચાવ થયો છે, તો મૃતકોમાં અન્ય 2 લોકો ગુજરાત બહારના છે। ત્યારે મિત્રો, મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે અમેરિકા ઘૂસવાના પ્રયાસમાં વિજાપુરના 2 લોકોના દરિયામાં ડૂબી જવાથી મોત થયા છે। આનંદપુરાના પરિવાર અમેરિકા ઘૂસણખોરી કરતું હતું અને દરિયા મારફતે તેઓ અમેરિકા જઈ રહ્યા હતા। ત્યારે દરિયામાં ભારે કરંટ આવતા બોટ પલટી ગઈ હતી અને દરિયામાં જ અંદર 4 લોકોના મોત થયા હતા, તો વિજાપુરના પુત્ર અને પુત્રીના મોત થયા છે અને પત્ની CBPની કસ્ટડીમાં છે। પરિવાર મહેસાણાના આનંદપુરનો હોવાનું સામે આવ્યું છે। કેલિફોર્નિયાના સેન ડિઓગી પાસે બોટ દરિયામાં ડૂબી હોવાની વાત સામે આવી છે। ત્યારે મિત્રો, અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।